ચૈતરભાઈ વસાવા અને એમના બંને પત્નીઓએ આજે શું કહ્યું? મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એક બાજુ છે એમના પત્ની શકુંતલાબેન વસાવા અને બીજી બાજુ છે એમના પત્ની વર્ષાબેન વસાવા. તમે બધા જાણો છો કે ચૈતરભાઈ વસાવાને 2 પત્નીઓ છે. ભાઈ, અત્યારે હાલ આ બંને પત્નીઓ ક્યાંક ને ક્યાંક જે કહી રહી છે એ આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ, આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવાએ ઘણા બધા સારા કામ કર્યા છે, ઘણી બધી લડત લડ્યા છે અને આજે ચૈતરભાઈ વસાવાના પરિવારને તમારી જરૂર પડી છે. મિત્રો, બને એટલો સપોર્ટ કરજો. આજે બંને પત્નીઓ, ચૈતરભાઈ વસાવાનો નાનો પરિવાર, બાળકો, બધાય લોકો કહે છે કે મારા સમાજના લોકો આજે અમને સપોર્ટ કરજો. ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા અને ભાઈ ગુજરાત હાઈકોર્ટે એમના જામીન નામંજૂર કરી નાખ્યા. હવે આ બધી વાતો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. હવે આ બંને પત્નીઓનું કહેવું એવું છે, આદિવાસી સમાજના લોકો, આમ આદમી પાર્ટીના લોકો, બધાય લોકોની નજર સુપ્રીમ કોર્ટ ઉપર છે. હવે ભાઈ, બને એટલો સપોર્ટ તમે ચૈતરભાઈ વસાવાને કરજો. આજે આ કોમેન્ટની અંદર ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો, એટલે ભાઈ અમને પણ ખબર પડે કે આજે અમારી સાથે અમારા સમાજના લોકો, આમ આદમી પાર્ટીના લોકો અને જે પણ લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે, બધાય ભાઈઓને એક વિનંતી છે કે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો અને બને એટલો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને કરો. કારણ કે આદિવાસી સમાજના લોકોનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે. એમના ઉપર જે અત્યારે હાલ સજા ફટકારવામાં આવી એ બાબતે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી ન્યાય મળી જાય. આજે ભાઈ, ન્યાય માટે ચૈતરભાઈ વસાવાની ઘણી બધી સભાઓ ભરાઈ રહી છે. આદિવાસી સમાજના લોકો રોડ રસ્તા ઉપર રેલીઓ કરી રહ્યા છે અને ભાઈ બંને પત્નીઓ પણ ક્યાંક ને ક્યાંક હવે અત્યારે હાલ એક રિક્વેસ્ટ કરી રહી છે કે અમને સપોર્ટ કરજો. હવે ભાઈ, આદિવાસી સમાજના લોકો હોય કે તમે કોઈ પણ સમાજના લોકો હોય, ચૈતરભાઈ વસાવાને જો થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો એમના માટે સરસ મજાની કોમેન્ટ કરતા જજો. કારણ કે જ્યારે પણ કોઈ પણ સમાજના લોકોને ચૈતરભાઈ વસાવાની જરૂર પડી હતી ત્યારે ચૈતરભાઈ વસાવા રાત દિવસ નહોતા જોતા. આજે ભાઈ, ચૈતરભાઈ વસાવાના પરિવારને તમારી જરૂર પડી છે. તમે બને એટલો સપોર્ટ એમને કરતા જજો. અને ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, આ મુદ્દે તમારું શું કહેવું છે? એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો. ઘણા બધા લોકો કહે છે કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ વાત કેટલી સાચી એ ખોટી એ તમારે આજે જણાવવાનું છે. આજે કોમેન્ટ બોક્સની અંદર પાવર બતાવી દેજો કે આટલા લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે.